મોડી સમજાય. બોલો, જુનાગઢમાં એક જણ મને જોઈને દાંત મીઠો કાઢવા, મેં કેમ દાંત આવે? મને કે તમે પ્રમદી વાત કરી હતી, આજ બપોરે સમજાણી ઠીઠ. ખરેખર ન સમજાય. હે, એક જણ એને સગાઈ થઈ, સગાઈ તો એની માએ ચાંદલો કર્યો. ચાંદલો કર્યો એટલે બજારમાં નીકળ્યો તો બધા કે બાપુ જય સીતારામ, બાપુ જય સીતારામ, બાપુ જય સીતારામ. ઘેરાઈને રોવા મીડ્યો. એની મા કે કાં? તો મને ચાંદલો કામ કર્યો? તો બેટા તારી હગાઈ થઈ એટલે, પણ મને બધા બાપુ સીતારામ કરે છે. કે બેટા એ તો આપણા ઘરમાં ચોખા નથી અને કોરો ચાંદલો છે એટલે એમ થતું હોય બાપુ રામ રોટી લેવા નીકળ્યા લાગે છે. કારણ કે ચોખા વિનાના એ ચોળેલા ચાંદલા લલાટે કંકુને લજાવે આ દેશમાં. હવે રામ રાજ આવે, આવે રે હવે રામ રાજ આવે. ગાંધીજી આજ તારે બારને બેઠો એટલું આજ તું બતાવે આ દેશમાં. કેદી હવે રામ રાજ આવે, આવે રે કેદી હવે રામ રાજ આવે. ચોખા વિનાના ચોળેલા ચાંદલા લલાટે કંકુને લજાવે આ દેશમાં કેદી હવે રામ રાજ આવે. અને એક વાત મોટી કરે છે કે કલ્યાણ રાજના કેળા ભૂલાવી અમને અવલે માર્ગે ચડાવે. છોકરાના ત્રાસથી અમે ઘરેથી નીકળ્યા છીએ. અહીં મોર ગોઠવાઈ જાય. અમારા છોકરાઓ ઘર મુકાવ્યા ને આ પ્રોગ્રામ મુકાવશે. એક જણો બજારમાં તોફાન કરતો હતો, છૂટા પાણા ઉડાડતો હતો. એમ એક જણો જઈને કે તમારા છોકરાને ઘરમાં બોલાવી લ્યો, છૂટા પાણા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે. તો એ લોકો કાંઈ બોલ્યો જ નહીં. બોલો ઘરધણી. એટલે કે બીજી વાર કીધું તમને કહું છું સાંભળો છો કે નહીં? છૂટા પાણા ઉડાડે, કોકના માથા ફાડી નાખશે. તો એ બોલ્યો એટલું બોલો તમને પાણો લાગ્યો? તો કે ના હું જરીક રહી ગયો. તો કે મારો ન હોય. નીકળો બારા, નીકળો બારા, નીકળો બારા, નીકળો. અમારા તો આંટી દે ઈ અમારો. એક ધારાસભ્ય પ્રચાર કરવા માટે નીકળ્યા. ભાઈ આમાં તો બધાયનું આવે, તો જે આવે આવે. તૂટલ લુગડા પહેરીને, હાવ તૂટલ લુગડા. હા, તૂટલ જબ્બો, ગાય ચાવી ગયો લેંગો. ગામડાના માણા કે આ સેવા કરવા આવ્યા હોય તો હોય હો. એક જણો કે સેવા કરવા નથી આવ્યા, એ પેરાઈ નવા કરવા આવ્યા છે. એ પેરાઈ તો આપણને પહેરાવા આવ્યા છે. કલ્યાણ રાજના કેળા ફૂલ. સાબરમતી જેલમાં અમારો પ્રોગ્રામ હતો, સદવિચાર પરિવાર હતો. હું લાખાભાઈ ઘણા કલાકારો હતા ખરેખર. અને પ્રોગ્રામ પૂરો થયો પછી એક કેદી મારી પાસે આવીને મને કે ભીખુદાનભાઈ ભારે મજા આવી હો, તમારા જેવા જો અહીં હારે હોય ને તો ક્યાં ટાઈમ હોયો જાય ખબર ન પડે. એ તો મેં કીધું એવું કરશું તો આવશું, અટાણે તો જવા દે. આમાં તો મેં તમને કીધું એમ બધાયનું આવે એમ. એક જણે જેલમાં કાગળ લખ્યો કેદીને કે મેં એવું સાંભળ્યું છે કે તું જેલમાં કંઈક કમાશો તો મહેરબાની કરી અને થોડા થોડા પૈસા દઈ દે. તો જેલમાં સામો જવાબ લખ્યો કે ઉઘરાણીને કાગળ જેલમાં ન લખવા, બીજા કેદીઓ પાસે અમારી આબરૂ હું. બોલો ન્યાય આબરૂ હજી એને. પછી જેલર મળવા આવ્યા કે ભાઈ બધાને સગાવાલા સંબંધીઓ મળવા આવે છે, તમને કેમ કોઈ મળવા નથી આવતું? તમારું કુટુંબ છે કે હાવ બાજરી ઉબાલ્યું? તો કે ના ના કુટુંબ તો મોટું છે, ટાકલા જેવું કુટુંબ છે. કે કેમ કોઈ મળવા આવતું નથી? તો કે બધા અહીંયા જ છે, સમૂહમાં આવ્યા છે. બહાર હોય તો આવે ને. એક ગામના આગેવાનો, જિલ્લાના આગેવાનો જેલની મુલાકાતે ગયા તો જેલર ચિંતામાં બેઠા હતા. હો લમણે હાથ દઈને ચિંતામાં બેઠા હતા. મેં કોઈક આગેવાને પૂછ્યું કેમ ચિંતામાં બેઠા? તો કે અમારી જેલમાં એક ઘટના બની ગઈ. શું બન્યું? કે જેલના કેદીઓએ કૌરવ પાંડવનું ગઈકાલે નાટક કર્યું. તો કીધું બહુ સારું કહેવાય ભલા માણસ. એવી રીતે જો ધાર્મિક સંસ્કારો જેલમાં જળવાતા હોય તો શું ખોટું? તો કે એમાં બીજું ઊંધું પડ્યું. કે શું થયું? 5 પાંડવો કાલના વનમાં ગયા હતી, જળતા નથી. તો કે ઈ હવે ન જાય, હવે ઈ ન જડે. 12 વર્ષ સુધી તો જડશે જ નહીં, 1 વર્ષ તો ગુપ્ત વેશમાં રહેશે. કલ્યાણ રાજના કેળા
માયા ભૂલાવી અમે અવળે માર્ગે કિનારે ધારીના ડબાને કચ્છમાં ધકેલે કચ્છના ઘોઘે ચડાવે આદેશમાં કેદી હવે રામ રાજ આવે આવે રે કેદી હવે રામ રાજ આવે. સલાહ બહુ દે ને, સસ્તામાં સસ્તું કાંઈ હોય તો સલાહ છે. આ ફટાણામાં તમે કાલે એટલું પૂછજો આમને નામ કર્યું હોય તો એટલે તરત હામાવાલો કે જો તમે મારું માનો તો તારું તારા ઘરના નથી માનતા ને અમે શું કામ માનીએ. મારું માનો તો બહુ આવે. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બળે છે. તો મને એણે સલાહ દીધી, બોલો મને કે એણીથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ પડેના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. એમ મને કે તો હશે હો. સલાહ દેવી ને હું. મેં એક જણાને કીધું, મેં કીધું અમારા ઘરમાં ઉંદરડા બહુ થયા. મને કે હરપ રાખો હરપ એક એમ અમારા ઘરમાં હરપ રાખો એમ, અને અમારે બસ સ્ટેન્ડ હોવા જાઉં. આવી સલાહ તો દેવા, આવી સલાહ તો દેવા. એક જણાને આખી આંધણી થયેલી, આંધણી. એ મેં કીધું ખબર કાઢવા આવ્યું, હું થયું આખી ટેરા જેવું કે આંધણી થયું. હું સોંપડ્યું લીલું લીલું, લીમડાના પાંદડા. કોણ કહી ગયું કે ભાઈ ભીખુદાન આવ્યા કહી ગયા, એને શું ખબર પડે. લીમડાને ખાખરા ના લગાડો, બીજી ખાખરા ના લગાડ્યા. વળી કોક આવ્યું, હું થયું આંખે ટેરા જેવું કે આંધળીથી હું સોંપડ્યું લીલું લીલું કે ખાખરાના પાંદડા. કોણ કહી ગયું કે ભાઈ આ તબલચી હતો એ કહી ગયો. તો કે એને ના ખબર પડે, જ્ઞાનેથી તબલા વગાડવા, આ તો નજીરના કામ છે, કોક આંટી દે હે. ખાખરાના પાંદડાની એના મૂળિયા લગાડો. તો ત્રીજે દી મૂળિયા લગાડ્યો. બિચારો આમ દવા બદલાવે કર્યો ને તો આંખ વહી ગઈ ને આંધણી રહી. બોલો મુદ્દો ઉયો ગયો મુદ્દો. એમ રાજકારણીઓ ગાંધીજી ઉપર એટલું બધું બોલ્યા, ગાંધીજી શું કહેતા હતા એ જ ભૂલી ગયા. એમ મુદ્દો વયો ગયો. ઘણી વાર માણસ તો ખરા એક એક્સિડન્ટ થયો ને બસનું, એમાં પેસેન્જરને ઘણા લાગ્યું, પણ એક જણાનો કાન કપાઈ ગયો. ભાઈ હો, કેમ કપાણો કાંઈ ખબર ન પડે. રાડ મારો કાન. હવે ઘણાને લાગ્યું હતું, પણ આ કાને એવી ઉપાડી કે કોઈ બિચારાને પૂછે જ નહીં કોઈને. એમાં એક જણે કીધું લે આ તારો કાન. બસ તો કે આ મારો કાન નથી. કે તે તારો કાન કેવો હતો? તો કે એમાં મેં બીડી ભરાવી હતી. હા બીડી ભરાવી હતી. બોલો, માણસ અભણ હોય પણ એને કોઠા હોજ બહુ હોય. હા, એક જણ છત્રીવાળાની દુકાને જઈને કે છત્રીનો શું ભાવ રાખ્યો? તો કે 90 રૂપિયા. મોંઘી બહુ. તો કેટલા દેવા? એ લોકો 10 રૂપિયા દેવા. તો એમ કરો મફત લઈ જાઓ તો 2 દેજો. તો વેપારીને એમ કે આ તો દાંત કાઢે છે. એ લઈને ભાગી ગયો ભાઈ. તો એ આગળ છત્રીવાળો ને વાહે વેપારીને બગડાટી બોલતી જાય બજારમાં. ભાઈઓ બસ સ્ટેન્ડ સુધી દોડ્યા ગયા. એમાં બસ સ્ટેન્ડમાંથી બસ નીકળી, છત્રીઓ હતો સડી ગયો હતો અને બારીથી મોઢું કાઢીને ઓલા વેપારીને કે સારું થયું વાહે દોડ્યા, નકર બસ ઉપડી જાત મારી. બસ નો મળે. એક જણો ગામડામાંથી રોજ શહેરમાં આવે ને એર કન્ડિશન દુકાન જોઈને એમાં ઘરી જાય ને પછી વેપારી પૂછે કે ચા પીશો કે કોફી? તો કે બેય. વેપારીને એમ કે આમાંથી કમાવું છે ને. કાપડની દુકાનમાં એક ટાઢો બોર થઈ જાય ને ચા ને કોફી પીએ ને પછી કાપડના તાકા બધા વીખી નાખે અને પછી કે આ કાપડનું મીટરનું હું? તો કે 50 રૂપિયાનું મીટર. તો મને ન પોહાય. કે તમને કેટલામાં પોહાય? કે મને તો 15 રૂપિયામાં પોહાય. તો વેપારી કે એ અમને ન પોહાય. તો ભાઈ તમારો માલ છે, આપણે તો આ ભાઈ ગયા. બોલો હું વાહે જવાય? ટાઢો બોરથી વયો જાય ભાઈઓ. પણ એક વેપારીને એમ થયું કે આપણી દુકાને આવે તો ખબર પાડી દી, કારણ કે તલિયાના ભાવથી માળો માગે ને ચા પાણી બધું પી લે છે. અને દુકાને ચડ્યો ને ચા ને કોફી પીને પછી કીધું આ રેડિયાનો શું ભાવ? હતો 250 રૂપિયાનો. વેપારી કે 1000 રૂપિયો. તો કે મને ન પોહાય. કેટલામાં પોહાય? 250 પોહાય. હાલો ઉપાડો. અને પરસ્યો વળી ગયો એર કન્ડિશન દુકાનમાં. મારે 250 જ ઉપાડો. તો કે આમાં બધા સ્ટેશન પકડાય? તો કે હા સ્ટેશન બધા પકડાય. પોલીસ સ્ટેશન પકડી દો. તો કે એ ન પકડાય તો રેલવે સ્ટેશન પકડી દો. તો કે રેલવે સ્ટેશન ન પકડાય તો બસ સ્ટેશન તો પકડી દો.
કે આમાં બસ સ્ટેશને ન પકડે તો મારે શું કરવું રેડિયાને? મારે તો આ 3 સ્ટેશનનું જ કામ છે. આ તમારો રેડિયો, આપણે આ ભાઈ ગયા ભાઈ શું કરો તમે? શું એનું કરો? એમ એક જણો વેપારીની દુકાને કહે, શેઠ બાપા માખીયું બહુ કરડે હો, વરસાદ થાય. વેપારી કે તને તો હરબ કરડે ને તો ઉધાર નથી દેવું, તું ગાલીઓ ગંઠીને આવ્યો અહીંયા. શેઠ એટલે વાણિયાને ભગવાને બુદ્ધિ બહુ દીધી. આપણો એક જૂનો દોહો છે કે આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ. બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં હોય, આપણે બ્રહ્મમાં બધાય આવી જાય. આગળ બુદ્ધિ વાણિયો, પાછળમાંથી બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો અને ઘૂસતો મારે ગમ. અમારા માનભાઈ ગઢવી થાન એમ કહેતા કે વાણિયાને જેટલી બુદ્ધિ દેવાય એટલી ભગવાને દઈ દીધી, વધી એમાં આપણે બધાય. હો હા, તમે જુઓ એક ઇન્ટરવ્યૂ હતું તો ચારણને બોલાવ્યો ગઢવીને કે 2 ને 2 તો કે 4, હાલતાથી જાઓ. મેર આવ્યા 2 ને 2 તો કે 4 જાઓ. આયર આવ્યા 5 ને 5 તો કે 10 જવા દો. બ્રાહ્મણ આવ્યા 10 ને 10 તો કે 20 જવા દો. વાણિયો આવ્યો 20 ને 20 તો કે કેટલા કરવા હી કયો ને. બોલો, આ એની બુદ્ધિ લ્યો. કર્ફ્યુમાં એક શેઠ ફરવા નીકળે કોઈ દી ડાયું માણા, મૂર્ખી નો નીકળે. કર્ફ્યુમાં એક શેઠ બજારમાં નીકળ્યા, પોલીસની ગાડી આવી, બેસી જાઓ મોટરમાં, જીપમાં બેસી જાઓ, કર્ફ્યુ છે ખબર નથી? ના શેઠ સાહેબ ખબર નથી હો. શેઠ કે બેસી ગયા ભાઈ. રસ્તામાં કે સાહેબ 1 મિનિટ ઊભી રાખો તો મારી દીકરીને સમાચાર દઈ આવું. તો પોલીસ ઓફિસરે જીપ ઊભી રાખી, જીપ, અને હેઠો ઉતરી શેઠ અંદર ગયા. પછી કોણ પાછું આવે? પોલીસ ઓફિસર બોલાવા ગયા. શેઠ બાપા બહાર નીકળો તો સાહેબ તમને જ ખબર છે કર્ફ્યુ છે, નીકળાય કોઈ દી? બોલો, પોલીસ ખાતાની જીપમાં બેહીને દીકરીની આંટો દઈએ એવા કર્ફ્યુમાં. બોલો, એને ખબર પડી જાય બસ. નહીં ઓલે સર્કસ જોવા ગયા ને હવની ઉંમર બેઠા ને હિંચકાના સાયકલોના ખેલ આવ્યા ત્યાં તો શેઠને મજા આવી, પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને પરસેવો વળી ગયો. ખોટું કર્યું. આવાજ નીકળી જાય, પાંજરામાંથી નાસ્તો કરી જાય આપણો. હવે એને હુજે ને એવું થાય પાછું. એ શેઠને હુજ્યું ને અનકર પાંજરું ખુલી ગયું ભાઈ. હાવજ નીકળી ગયો બારો. પછી અઘરા સર્કસના ખેલ હતા એ તો ઓડિયન્સે કરી દીધા. તંબુ તોડીને કોઈ નીકળી ગયું, કોઈ હિંચકે ચડી ગયું, પણ શેઠ હળી કાઢીને પિંજરામાં ઘરી ગયા. બોલો, આ કોઈને હુજે? જેવો હાવજ નીકળી ગયો હવે શેઠ અંદર વહી ગયા, અંદરથી પાંજરું બંધ કરી દીધું અને અંદર ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણો કે શેઠ બાપા બહાર નીકળો, આબરૂના કાંકરા થતો. કે કાંકરા ભલે થાય, મરીએ તો મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા.